वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 22 38 ચોપાઈ સુધીની કથા સાંભળી હતી। ઘનશ્યામ મહારાજનો યજ્ઞોપવિત સંસ્કાર અને એમાં આચાર્ય એમના ગુરુ એમને ઉપદેશ આપે છે। करना नहीं कबू काल कुसंगा, जाति होत धर्म को भंगा। धर्म सदैव महासुखदाई, ताती रखना धर्म सदाई। कोई पण काळे कुसंग तो करवो ज नहीं, केम जे तेनाथी धर्मनो भंग थाय छे। मनुष्य माटे धर्म सदैव महासुखदायी छे, तेथी हमेशा धर्मनुं पालन करवुं। ब्रह्मचारीए पृथ्वी पर मूकीने कि कासाना पात्रमां अन्न जमवुं नहीं, तांबूल पानबीडुं खावुं नहीं, सर्व प्रकारना जुगारनो त्याग करवो। गांजो भांग अफीण सर्व प्रकारना केफी पदार्थों त्याग राखो। सुग्न ब्रह्मचारीए देव तीर्थ वेद सती संत अने विप्रनी निंदानो त्याग राखो। जो कोई बीजा तेओनी निंदा करे तो ते सांभळवी पण नहीं। वળી આ ઉપરાંત બ્રહ્મચારીની જે રીત છે તે અહીંયા સંભળાવે છે। अजिन मुंजी काटी सूत्र, कोपिन दंड कमंडलो। सदा रखहु वृषपुत्र, उपवित भिक्षा पात्र पुनी। उपवित भिक्षा पात्र पुनी। हे धर्मपुत्र, मृग चर्म मुंजनी मेखड़ा એટલે એક પ્રકારના ઘાસનો કંદોરો, मुंजनी मेखड़ा कहेवाय। जनोई दंड कमंडल कोपीन अने भिक्षा पात्र आ बधुं सदा साथे ज राखो। आ ब्रह्मचारीनो वेश छे। स्नानरु संध्या वंदन जेही, पुनि जप होम कहावत तेही। पठन पढ़ावन श्रुति को मर्मा, देव पितृ तर्पण को कर्मा। इत्यादिक श्रुति कथित सुहावे, ब्रह्मचारी को धर्म कहावे। पुनि हरि की भक्ति नवरीति, करत बरनी पूरन धरी प्रीति। आटलू ब्रह्मचारीना धर्ममां लख्युं छे। स्नान संध्यावंदन जप होम वेदनो मर्म भणवो अने भणावो। देव तथा पितृने तर्पण करवुं इत्यादि वेद विदित जे कर्मों करवा ते ब्रह्मचारीनो धर्म छे।
બ્રાહ્મણ બટુકને જનોઈ આપે ત્યાર પછી બ્રહ્મચર્ય આશ્રમના બધા ધર્મો છે, માટે એનું પાલન કરવું. વળી બ્રહ્મચારીએ ભગવાનની 9 પ્રકારની ભક્તિ પૂર્ણ પ્રીતિથી કરવી. આટલું કર્યા પછી ભક્તિ તો કરવી જ પાછી. ભક્તિ વગરનો ધર્મ નકામો છે. હા, એનું કોઈ ફળ, હા એટલું ફળ ખરું, સ્વર્ગે જાય, વળી પુણ્ય ખલાસ થાય, પૃથ્વી પર પાછો આવે, વળી લખ 84 આદિ વ્યાધિની ઉપાધિ. એટલે ધર્મે સહિત ભક્તિ. નકરી ભક્તિ કરીને ધર્મ ન રાખે તો પણ એ ભક્તિ ભગવાન સુધી પહોંચતી નથી. ભગવાન એનાથી પ્રસન્ન થતા નથી, એનામાં પવિત્રતા રહેતી નથી. ભગવાન એની ભક્તિને સ્વીકારતા નથી. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં પણ આદેશ આપ્યો, ભક્તિ ધર્મે સહિત કરવી, એકલી ભક્તિ ન કરવી. ઘણી જગ્યાએ તમે જુઓ ને, ભક્તિ બહુ થાય પણ સમજ્યા, ભક્તિ બહુ જ હોય, એ નાચી કૂદી ગાય વગાડી પાગલ થઈ જાય, બધું જ થાય. પણ આમ તમે અંદર ખાને જોવા જાઓ ને તો બધું કંઈ, કોઈ ક્રિયા, કોઈ શુદ્ધાશુદ્ધિ, કોઈ નિયમ, કોઈ બંધારણ, કાંઈ નહીં. કોઈ વસ્તુ નહીં, નિયમ નહીં, કાયદો નહીં, કાંઈ નહીં. શાસ્ત્રની કોઈ કલમ આવે જ નહીં. જાય માણસો લાખે લાખો, સમજ્યા, હજારોની સંખ્યામાં ઉમટે, પણ ત્યાં બીજું કાંઈ નહીં. વ્યસન છોડવા કે એવું નહીં કાંઈ. સવારે વહેલા જાગી સ્નાન કરી ભગવાનનું ધ્યાન પૂજન કરવું, એવું કાંઈ નહીં. હું ખાવું, હું ના ખાવું, એવું કોઈ બંધન નહીં. જે હાથમાં મળે ખાઈ લેવાનું, જેનું મળે એનું ખાઈ લેવાનું, જેટલું મળે એટલું ખાઈ લે. કોઈ કાયદો નહીં, કોઈ નિયમ નહીં. એ ધર્મ વિહોણી ભક્તિ છે, એનું કોઈ ફળ નહીં. હા હા, આપણે કેવું નામ ન દેવાય કાંઈ, પણ આવું બધું હોય. ત્યાં શુદ્ધાશુદ્ધિનો વિવેક ના હોય, કંઈ ન હોય. પવિત્રતા કોને કહેવાય ખબર જ ન હોય. આંખને પવિત્ર રાખવી, કાનને પવિત્ર રાખવા, જીભને પવિત્ર રાખવી, આપણા શરીરને પવિત્ર રાખવું, મનને પવિત્ર રાખવું, એવું કંઈ ન હોય. પેલા કે છે ને, 7 દિવસે એકવાર રવિવારે જઈ આવવાનું, જ્યાં તમારી આસ્થા હોય ત્યાં હાથ જોડી માથું નમાવી અને એની જે કાંઈ પ્રાર્થના સ્તુતિ હોય કરીને આવતું રહેવાનું. એટલે 7 દીમાં કરેલા બધાય ગુના માફ. કેવું સારું, કેવું સારું. હા, અધમ ઉદાહરણ છે, ભગવાન પતિત પાવન છે. હે ભગવાન તો જો ભગવાન અધમનું ઉદાહરણ ન કરે, ઉદ્ધાર ન કરે, તો પછી ભગવાનને અધમ ઉદાહરણ કે કોણ? એટલે ભગવાન ઉપર હોય ચાપકો મારે કે ભગવાન તમને જે ટાઇટલ મળ્યું છે ને એ અમારે લઈને મળ્યું છે. અમે જો અધમ ન હોત તો તમને અધમ ઉદાહરણ કેત કોણ? અમે જો પતિત ન હોત તો તમને પતિત પાવક કેત કોણ? એટલે અમારે લઈને તમને આ બધી ડિગ્રીઓ મળી છે. લ્યો, આવું પણ છે. પણ એ ખોટી રીત છે. ભગવાનને ભજવાની રીત, જો ભગવાન છે ને વેર ભાવે પણ ઘણા ભજે ને ઘણા સ્નેહ ભાવે ભજે. મહારાજને વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે વેર ભાવે ભજન કરવું કે સ્નેહ ભાવે? ભગવાન કે વેર ભાવે કદી ના કરવું. હા, કોઈ પણ પ્રકારે ભગવાનને ભજે છે તો ભગવાન એનો ઉદ્ધાર કરે છે. પણ જે વેર ભાવે ભજવું એ અસુર લોકોનું કામ છે, ભક્તનું નહીં. એમાં કઈ સુખ ન આવે, એમાં ભગવાન કઈ રાજી ન થાય. અસુર કહેવાય. હા, એની ગણતી એનામાં થઈ જાય. હા, ઉદ્ધાર થાય એ વાત જુદી છે. ઉદ્ધાર થવાથી શું? એક જ ઘરમાં 2 દીકરા રહેતા હોય, એક દીકરો બાપનું બધું કયું કરતો હોય, બહુ ડાયો ડમરો રહેતો હોય, પૂછીને કરતો હોય, એની રુચિ પ્રમાણે કરતો હોય, અને એક આડે ધડ જેમ ફાવે એમ કરતો હોય, રહેતા હોય ઘરમાં જ. બાપની મિલકતના 2ને ભાગ મળતા હોય, પણ બાપનો રાજીપો કોના ઉપર હોય? બોલો, એના ઉપર જ હોય.
પેલાને કંઈ એવું એના હકનું કંઈ લઈ લેવું નથી, એને અડધું દેવાનું જ છે. એમ ભગવાન કદાચ અધમ ઉદ્ધારણ છે, અધમનો ઉદ્ધાર કરે, ધામમાં લઈ જાય, પણ ત્યાં જઈને પછી આંખ નો મેલાવી શકે એને શું કરવાનો? હું હે ભાઈ? તોય બાપના દીકરા કહેવાય, એક જ કહેવાય. તોય પણ જો કેટલો ફેર. એને જોઈને ભગવાન રાજી ન થાય, સ્નેહ ભાવે ભગવાનને ભજે, એના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. એટલે કે ધર્મ વિહોણી ભક્તિ ન કરવી. અને ધર્મ આટલો પાળ્યા પછી જો ભક્તિ ના આવે તો એ ધર્મનો અર્થ નથી. એવા વર્ણાશ્રમના ધર્મે કરીને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય, પણ પછી એનાથી આગળ ગતિ ન થાય. અને આપણે તો છેક ભગવાનના ધામમાં પગવું છે, ક્યાંય અધવચ્ચે અટકી નથી જવું. એટલે કે છે ભક્તિ તો 9 પ્રકારની પૂર્ણ પ્રીતિથી કરવી. અને ભક્તિ એનું જ નામ ભક્તિ છે. પ્રેમથી કરવું એનું નામ ભક્તિ કહેવાય. ભગવાનને સ્નાન કરાવતા દાદા રોજ કરવાનું જ છે. લોટો રેડીને પગડમ અગડમ બગડમ કરીને બેહાડ દે ભગવાનને, એ ભક્તિ ન કહેવાય, વેઠ કહેવાય. રાજા હોય, એના ચાકર આજુબાજુમાં હોય તો સજાગ ઉભા હોય, રાજા આગા પાછા વહી જાય તો. આ દુકાનમાં તમે જો ને, હવે આ સીસીટીવી કેમેરા આવી ગયા એટલે વાંધો નહીં, નહીતર શું કરે મજૂર? કામે આવતા હોય માણસો, માલિક હોય ત્યાં સુધી કમ્પ્લેટ, પછી ઓડ તાણીને હોઈ જાય, આગા પાછા વહી જાય, કા દિલ દગડાઈ કરે, પૂરું કામ ન આપે, દાદાગીરી કરે, બધું જ કરે. એને શું કહેવાય? વેઠ કહેવાય. શું કહેવાય? વેઠ કહેવાય. એમ તમે આ વાળતા હો, પણ તમને એમ થાય કે આ બધા ઠીક છે, આ બધા વાળે છે, ભેગો ભેગો વાળું એટલે ભાઈ આ એવું ન લાગે કોઈને કે ભાઈ આ વાળતો નથી, આ કાંઈ કરતો નથી. આમ બધું પડ્યું હોય, આમ રફડ દફડ પડ્યું હોય, ખુરશી આમ પડી હોય, ટેબલ આમ પડ્યું હોય, ચાદડી આમ પડી હોય, હામણી આમ પડી હોય, બધું આમ તેમ. પણ બે હરિભગત આવે ને તરત એમ મંડે કરવા, આ ભાઈ બેઠા જ હોય, હું બેઠો જ હોઉં, સમજ્યા? પણ પેલા આવે ને મંડે કરવા એટલે લાય તારે હું કરવા લાગુ. સમજાય છે? ઈ શું કહેવાય? હા, પેલા કરે છે એટલે હવે મારે કર્યા વગર છૂટકો નથી, એનું નામ શું કહેવાય? હા, બાર કચરો પડ્યો હોય, ગંદકી પડી હોય, અને બધું આમ તેમ વિખર ચુથર પડ્યું હોય, અને પછી આપણે રોજ જોતા જ હોઈએ, હું જોતો જ હોઉં, હું અડતો ન હોઉં, પણ પછી બહારથી કોઈક આવે ને, 2 છોકરા આવે, યુવાન આવે, કોઈ મંડે કરવા સાફ સફાઈ, તો કે હવે નહીં કરીએ તો આબરૂ જાહે, એટલે હાલો જોડાઈ જઈએ. એને શું કહેવાય? એ વેઠ કહેવાય. શું કહેવાય? વેઠ કહેવાય. હા, એમ નહીં, કોઈ નથી તો ઠાકોરજી છે, અને આપણે તો ઠાકોરજીને રાજી કરવા માટે કરવાનું છે. વાઘા પહેરાવતા હોય ભગવાનને, બાથમાં ઘાલી વાઘા પહેરાવતા હોય, તોય ભગવાનથી લાખો ગાવ છેટા હોય. અને ઘણા ભલે વાઘા ન પહેરાવતા હોય, લાખો ગાવ છેટા હોય, તો પણ એ ભગવાનના ખોળામાં બેઠા હોય. બોલો, ગોપીનાથજી મહારાજના નામ તો મને નથી ખબર, કોઈ પણ સેવક હશે, કોઈ પૂજારી, એટલે ભગવાનને રોજ વાઘા પહેરાવે, ફૂલના સજાવે, બધું સરસ કરે. પછી સચ્ચિદાનંદ ત્યાં ક્યારેક લક્ષ્મીવાડીમાં જાય, એટલે સચ્ચિદાનંદ સ્વામી તો હળ ચલાવતા હોય, કાં બધી ઘાસ કાપતા હોય, કાં ખાડા ખોદતા હોય, કંઈ વાવતા હોય, નીંદતા હોય, પાણી વાળતા હોય, ને આવું બધું કરે. એટલે પેલા બ્રહ્મચારી કે આ તો હાવ ખેડૂ થઈ ગયો, કે આને દર્શનનું કઈ પડી નથી. ટાઈમ થાય એટલે ગોપીનાથના દર્શને તો આવવું જોઈએ કે નહીં? અહીં નહીં, બસ નકરું ખેતર ને વાડી ને ખેતર, વાડી ખેતર, હળ લાકડું ને પાવડા ને કોદાડા ને આ જ બધું. આના હાટું સાધુ થયા છીએ. ભગવાનના દર્શને તો ટાઈમે આવવું જોઈએ કે નહીં? તે પેલા સચ્ચિદાનંદ સ્વામી શું કીધું ખબર છે? પેલા જે ગોપીનાથને સુરવાળ ઊંધો પહેરાવી દીધો છે ને, એ પેલો ચત્તો કરી આવો, જાઓ. ઊંધો પહેરાવી દીધો છે ને, ચત્તો કરી આવો પેલા, જાઓ. હે? તો કે હા જોઈ આવો, પછી વાત કરજો.
તે જ્યાં મંદિર આવીને જોવે ને તો ગોપીનાથને ઊંધો સુરવાળ પહેરાવી દીધેલો, કાઢીને પછી ચત્તો કર્યો. બોલો હવે કોણ નજીક ને કોણ છેટો કે લ્યો. એવું થોડું છે. ભગવાનની પ્રસન્નતા માટે એકવાર કામ સોંપ્યું એટલે પછી એમ મય થઈ જાય કે એને ઈ જ દેખાય કે ના ભગવાન રાજી થાય છે. મહારાજે એને હોપ્યું હતું કે આ તમારે લક્ષ્મીબાડી સંભાળવાની, સંભાળતા હતા. ભગવાન એમ કે આજથી બંધ તો બંધ, ધ્યાનમાં બેજો તો ધ્યાનમાં બેસી જાય. લ્યો મંદિરની સેવા કરો તો મંદિરની સેવા કરે, ગામડામાં જાવ તો ગામડામાં જાય. લ્યો શું ફેર પડે? આજ્ઞાએ કરીને લાખો ગાવ શિષ્ય દૂર હોય તો પણ એ ગુરુની પાસે જ છે, અને આજ્ઞા ન પાડતો હોય ને વેણ ઉપર વેણ લાવતો હોય, કદાચ ગુરુની ભેગો ને ભેગો ફરતો હોય તો લાખો ગાવ છેટો છે. લ્યો આ મોટી વાત છે. એટલે જે કંઈ કરવું પ્રેમથી કરવું, વેઠથી નહીં, હારું લગાડવા માટે નહીં, આબરૂથી નહીં. હા કે ભાઈ નહીતર આપણું લોકો 5 જણા ભેગા થઈને આપણી વાતો કરશે, આમ થાય. શરમે ધર્મે નહીં, પ્રેમથી કરવું. હા જે કંઈ કરવું થોડું કરવું ભલે પણ પ્રેમથી કરવું, એનામ ભક્તિ છે. હા પ્રેમ તીન પ્રત્યસ્ય છે, અતિ સ્નેહથી ભગવાનના સાધુની સેવા કરવી એનું જ નામ ભગવાન કે છે અમે ભક્તિ માની છે. ભક્તિ રીતિ ઉચ્ચતે બુધેહી, વિદ્વાનો એમને ભક્તિ કહે છે. લ્યો સત્સંગી જીવનમાં ભક્તિની વ્યાખ્યા લખી શિક્ષાપત્રીમાં. એ અતિ સ્નેહેન, હા ભૂરી સ્નેહો માધવે. શું કીધું? મહાત્મા જ્ઞાને યુગ ભૂરી સ્નેહો માધવે. લ્યો મહિમાએ સહિત અત્યંત પ્રેમથી ભગવાનની સેવા કરવી એનું જ નામ અમે ભક્તિ કહીએ છીએ. એ જ ભક્તિ છે. ભૂરી સ્નેહો. હું કીધું? ભૂરી એટલે હું? અત્યંત. હા ખૂબ પ્રેમથી ભગવાનની સેવા કરવી, ખૂબ પ્રેમથી. લાડ લડાવતા હોય ને, આમ સ્નાન કરાવતા હોય, ધીરે ધીરે એ ગાલે હાથ ફેરવે, ગળે હાથ ફેરવે, છાતી હાથ ફેરવે, ભગવાનની ભુજાએ હાથ ફેરવે, ભગવાનના સાથળે હાથ ફેરવે, ભગવાનના ચરણારવિંદે હાથ ફેરવે. આહા હા 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 મહારાજ નાઈ છે, મહારાજને હું નવડાવું છું. એને આજુબાજુમાં હું છે કંઈ ખબર જ ન હોય. એવા શણગાર સજાવે ને જાણે કે ઓહો લોકો દર્શન કરતા જ રહી જાય. આ પ્રેમ છે. આપણા ઠાકોરજી મહારાજ તમે જોઈએ, હા રોજ દર્શન આવે છે ને, પેલા જોજો એવા સજાવે ને, અલગ અલગ વાઘાન, આમ ડિઝાઇન એવા 13 હવે આટલું ભગવાનની મૂર્તિ આવડી છે બરાબર. હવે એમાં ભગવાનનું કપાળ કેવડું હોય? તો એક બાજુ અહીંથી ગુરુજી અને સંતો જ્યારે સેવા કરે ને, અહીંથી અહીં સુધી 13 અર્ચા કરે. કેટલી? 13 થાય નથી, 1 2 3 થાય પૂરું થઈ જાય કપાળ. 13 લઈ કેટલી ધીરે 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 કેટલા ટાઈમ લેતા છે ને કેટલા વાગે જાગતા છે. 13 અર્ચા આ બાજુ, 13 અર્ચા આ બાજુ, અને એવા સરસ ચાંદલા કરે. તમે રોજ દર્શન કરો, રોજ આવે છે ઠાકોરજી મહારાજના દર્શન. એવા સજાવે, એના ભગવાનને લાડ લડાવે, ફરવા લઈ જાય, હિંડોળે હિંચકાવે, ટાઈમે જમાડે, ટાઈમે પોઢાડે, ટાઈમે સરસ મજાનું સરસ. એને કાંઈ પણ તકલીફ ન પડવી જોઈએ. જાણે પેલો 60 વર્ષે કોકને ત્યાં દીકરો જન્મે અને પછી બાપને દીકરામાં કેવી આસક્તિ થાય ને, હા મારો દીકરો, એને રેટો મૂકે કે એમ સંત ભગવાનની સેવા કરે. બોલો એમ ગુરુજી ઠાકોરજીને પંચામૃતિ અભિષેક કરાવતા હોય ને ત્યારે આમ હાથમાં લઈને ચોળી નવડાવે. કપડાથી લૂછતા હોય ને તો આમ બધી બાજુ કપડું ફેરવી દે. ચંદનની અર્ચા કરતા હોય, વાઘા પહેરાવતા હોય, એની આરતી કરતા હોય, સામે બેહીન માળા કરતા હોય તો આંખમાંથી ટપ ટપ આંસુ પડતા હોય. આ ભક્તિ છે, આ નામ ભક્તિ છે. એ કીર્તન ગાતા હોય ને, એકલા જ બેઠા હોય, એકલા જ. ગુરુજી ઠાકોરજી એની પૂજામાં ઠાકોરજી પાથરેલી હોય
અને માળા, દંડવત, પ્રદક્ષિણા આ બધું પતી જાય, વાંચન પતી જાય પછી ગુરુજી નિયમ કે ઠાકોરજીની સામે બેઠા બેઠા કીર્તન ગાય. પણ કીર્તન ગાય ને ત્યાં રડતા હોય, આંખમાંથી આંસુ પડતા હોય અને દેહનો ભાન ભૂલી અને મસ્ત થઈ ગયા હોય, મૂર્તિમાં તદાકાર થઈ ગયા હોય. એને સિવાય કાંઈ આજુબાજુમાં કોણ સાંભળે છે નથી સાંભળતું કાંઈ ખબર જ ન હોય. એકલા હાથમાં કરતાલ લઈ અને ઠાકોરજી આગળ નાચવા માંડે, કૂદવા માંડે મોટેથી, એકલા. આ નામ શું છે? ભક્તિ છે. આ ભક્તિ સાચી ભક્તિ. ચૈતન્ય મહાપ્રભુ પોતે જ્યારે આમ નદીને કાંઠે, સમુદ્રને કિનારે કે કોઈ રોડ રસ્તે હાલ્યા જતા હોય, માર્ગમાં, જંગલમાં, પણ તમે હરિબોલ હાથમાં કરતા લઈ નાચતા જતા હોય, કૂદતા જતા હોય. ક્યારેક મોટેથી હાસ્ય કટાક્ષ કરે અને ક્યારેક પોક મૂકીને રડી પડે, ક્યારેક એમને જોયા કરે, ક્યારેક વરી પાછા સુનમુન બેહી રહે. આ શું છે? ભક્તિ છે. એના શિષ્યો એવું કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે સૂઈને જાગે અને આમ જોવે ત્યાં એમનો જે ઓશિકો આમ અધર કરે ને આમ નીચવે ને તો પાણીની ધાર થાય. ઊંઘમાં ભગવાનના વિયોગમાં રડતા હોય, કનૈયો ક્યાં ગયો મારો, બસ કનૈયો ક્યાં ગયો મારો, કનૈયો ક્યાં ગયો. લ્યો, આનમ ભક્તિ છો. ભૂરી સ્નેહો માધવે. મહાત્મા જ્ઞાને યુક્ત. જેવી તેવી ભક્તિ નહીં, સાધારણ ભક્તિ નહીં. અને એવી જે ભક્તિ છે, અત્યંત પ્રેમે યુક્ત જે ભક્તિ છે, એમાં ભાગવત ધર્મમાં કોઈ ફેર નથી. બંને એક જ છે. ભગવાનને કહે, પ્રભુ પ્રેમાનંદ સ્વામીમાં જે ભક્તિ એમાંથી અડધો ટકો મારામાં આવે ને તો હું ધન્ય થઈ જાઉં. કેવી ભક્તિ! સાંજે નિત્ય નિયમ પરવારી ધર્મશાળામાં પોતાની કુટિયામાં જાય ને હાથમાં પોતે સારંગી લઈ લે, એટલે ક્યારે હવાર પડી જાય, કુકડો બોલે ત્યારે ખબર પડે કે હવે ઘેલે નાવા જવાનો ટાઈમ થયો. તો વિચારો, ત્યારે ખબર પડે. ત્યાં સુધી હાથમાં સારંગી લઈ અને ગાન કરતા હોય. હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી. એવા મહારાજના મધુરા વિયોગના કીર્તનો ગાયા કરી, મૂર્તિના કીર્તનો ગાયા કરી, મહિમાના કીર્તનો ગાયા કરી. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. લ્યો, અન્નમ ભક્તિ છે. શરમ નેવે મૂકી દેવાની ભક્તિમાં. બીજા કામ હોય ને, બહારના કામ કરો ને જગતના, ત્યાં શરમ રાખવી, એમાં રાખવી. ભક્તિમાં હું શરમ? પછી એમ કે હું ગાઈશ તો મારો અવાજ થોડોક આવો હોય છે, સૂર થોડોક આમ થાય ને, તાલ બધું તડકે ગયો. તાલ શું કરવો ને એમાં? તાલ આજ મોટો તાલ. ભગવાનમાં જોડી દેવું મનને અને ગાયા કરવું, એનું નામ તો તાલ. બીજો કયો તાલ ભાઈ? ઈ તાલ, મોટો તાલ ઈ કે ભગવાનની મૂર્તિમાં તાર મેળવી દેવા, એનું નામ તાલ. અને એમાં સુખ બહુ આવે કરે એને. આ કેવું છે, ગળ તમને દાદા આપ્યો પછી તમે ખાધો તો કે મને કઈ અનુભવ ન થાય. એ કોને થાય અનુભવ? ખાધો એને થાય. પછી તો વાહ ગળ્યો છે ઓ. બાકી એમ ભક્તિ તો જે કરે એને અનુભવ થાય, બીજાને ન થાય, જોવા વાળાને ન થાય, કરવા વાળાને અનુભવ થાય. ભક્તિ તો છે ને સાધન નથી, સાધ્ય છે. ભક્તિ તો ભગવાન અત્યંત જ્યારે પ્રસન્નતા ઉતરે જેના ઉપર ભગવાન એને વરદાન ભક્તિનું આપે. બાકી તો ભગવાન કે લે તારે જોઈએ, શું જોઈએ બોલ? રાજ જોઈએ? રાજ? કોનું રાજ જોઈએ? ક્યાંનું રાજ જોઈએ બોલ? 1 બ્રહ્માંડનું, 2 બ્રહ્માંડનું, 5 બ્રહ્માંડનું, 50 બ્રહ્માંડનું, કેટલા બ્રહ્માંડનું રાજ જોઈએ? આમ દઈ દે ભગવાનો. જા લઈ જા, મારે એટલું કારભાર ઓછું, તું કરી જા, મારે શાંતિ એટલી. જા તું તાર, જા લઈ જા, બોલ શું જોઈએ બોલ? જે જોઈ તે આપે. પણ એ ભગવાન ભક્તને ક્યારેય પણ બહુ તપ કરે જ્યારે છતાંય ભગવાન એને ભક્તિનું દાન નથી આપતા.
કેમ કે ભક્તિનું દાન આપે ત્યારે ભગવાન એના બંધનમાં આવી જાય છે, ભગવાન એને આધીન થઈ જાય છે. પછી ભગવાનને છે ને એને પૂછી પૂછીને કામ કરવું પડે. ભગત હવે હું થોડો કામ જઈ આવું એમ કે એ ભગવાન ભગતને પૂછવું પડે. હા, ત્યારે ભગત કે હારું થોડી વાર જઈને પાછા આવો તરત. હા, તરત વી આવજો. પણ એક દાદા રમણ કાકા હતા, પારલાવાળા, ધામમાં વયા ગયા. ત્યારે જ્ઞાનજીવન સ્વામી વિરસદ વાળાના શિષ્ય, બહુ સ્થિતિવાળા ભગત. તો રોડ ઉપર હાલ્યા જતા હોય ને તો ક્યારેક કોઈક બેનો સામેથી આવતા હોય તો એનો પેલો પાલવનો હાડીનો છેડો અને અડી જાય તો આને પસ્તાવો થાય. ત્યારે ભગવાનને શું ઠપકો આપે ખબર છે? રોડ ઉપર નીકળવું એટલી વાર તો આઘા જાઓ. ભગવાનને કહે શું કે બહાર નીકળું એટલી વાર તો આઘા જાઓ. કેમ? એને ભગવાન દેખાતા હોય, ખબર ન પડે કે બેના નજીક આવી ગયા છે કે એનો છેડો અડી જાય છે મને, એને કઈ ભાન જ ન રહે. હાલો, એની વૃત્તિ જ ભગવાનમાં. રોડ ઉપર હેલા જતા હોય તો એને ભગવાન જ દેખાય તો ભગવાનને ઠપકો દે કે ભાઈ બહાર નીકળું, રોડ ઉપર થોડું કઈ કામકાજે નીકળું એટલી વાર તો આઘા જાઓ. અને આપણે ભજનમાં એકલા બેઠા હોય તો શું કહીએ? વાલા રૂમઝુમ કરતા કાન મારે ઘેર આવો, આવો હવે તો આવો, એકલો પડ્યો હવે તો આવો, કામ કરું ત્યાં ન આવો કઈ નહીં. બોલો, હવે તો આવો. આહા, ભક્તિની પરાકાષ્ઠા છે. ભક્તને ભગવાન વશ થઈ જાય છે ત્યારે ભગવાન ભક્ત બની જાય છે અને ભક્ત ભગવાન બની જાય છે. આટલી એમની દૈવત છે ભક્તિનું. લ્યો, એટલે અહીંયા કીધું કે આ બધા જે નિયમો છે, ધર્મો છે બ્રહ્મચારીના, એનું પાલન કરવું અને સાથે સાથે બ્રહ્મચારીએ 9 પ્રકારની ભક્તિ કરવી. જ્યારે ગુરુ આવા વચન કહેતા ત્યારે શ્રીહરિ દરેક વાક્ય સાચું છે, સાચું છે એમ કહેતા. પછી વર્ણીએ અગ્નિની પ્રદક્ષિણા કરી, ત્યારબાદ માતા પાસે જઈ અને ભિક્ષા માગી. ભક્તિ માતા સુવાસિની ભાભીએ અંતરના આનંદથી ભિક્ષા દીધી. પછી માંગેલી ભિક્ષા ગુરુને આપી દીધી. પછી ગુરુની આજ્ઞાથી વર્ણી જમ્યા. પછી કાશી જવા માટે વર્ણી તૈયાર થયા. ત્યારે માતા વર્ણીને પ્રવાસમાં ઉપયોગી એવી પહેરવેશાદિક સામગ્રીઓ આપી. આમ તો અત્યારે મોકલવા નથી, કાલ સવારે મોકલીશું કાશી. હા, કારણ કે આમાં ઘડિયાળમાં જો એ પહેલા મારે દાદાનો હાથ જોઈ લેવાનો કે માળા હવે નીકળી ગઈ છે એટલે ટાઈમ પૂરો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ મરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય.